या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देव Sekali ada yang selama kemudian kalau selama sudah cakap itu pasti dari selama asuhan itu sih selesai asal nanti selesai nanti si tidak aneh mana juga juga bukan tapi kalau seperti sekarang saya sudah itu ada di sini itu dorong dan lagi besok itu ધોરણ 10 અને 12ની પરીક્ષા તારીખ 24 થી ચાલુ થઈ રહી છે. જિંદગીના અણમોલ ક્ષણોમાં સારા સાધે છે અને યાદોનું શ્રેષ્ઠ પહોંચે છે. અમારા વર્ગ શિક્ષક શ્રી નૂતનબેન તો ખૂબ જ સરસ ભણાવે છે અને તેમને મને 30 સમય કે ગણિત એકદમ નિખાલસ સ્વભાવ ને અંદર જ્ઞાનનો ભંડાર એટલે અરીસર તેને સાંભળી એટલે આપણામાં કંઈક કશું કરવાની એનર્જી આવે છે. મન એકદમ પ્રફુલ્લિત થઈ જાય. હવે રાહુલ સર એમના પિરિયડમાં આખો રૂમ શાંત અને પોતે પણ એકદમ શાંત. જ્યારે ધોરણ 9માં હતા ત્યારે અંગ્રેજીનું એટલું જ્ઞાન ન હતું પણ રાહુલ સરના અંગ્રેજી અમારામાં
મારું નામ ધ્વનિ ગોસ્વામી છે અને હું હાલ ધોરણ 10 માં અભ્યાસ કરું છું. આજે હું આપની સામે શિક્ષકો વિશે કંઈક કહેવા માંગુ છું. તો શિક્ષકો વિશે વાત કરતા પહેલા આપણે શિક્ષક શબ્દનો અર્થ સમજી લઈએ. તો શિક્ષક શબ્દનો પહેલો અક્ષર શી એટલે કે શિસ્ત, ડિસિપ્લિન જે આપણને જીવનમાં શિસ્ત શીખવે છે. બીજો અક્ષર શ એટલે કે ક્ષમા, ફોરગિવનેસ જે આપણી ભૂલોને માફ કરીને સુધારવાની તક આપે છે. ત્રીજો અક્ષર ક એટલે કે કરુણા, કમ્પેશન જેમના હૃદયમાં વિદ્યાર્થીઓ માટે હંમેશા કરુણા રહેલી હોય છે. તો સૌપ્રથમ વાત કરીશું આપણા આચાર્ય શ્રી મહેશ સરની. તો અમારી શાળાના આદરણીય આચાર્ય શ્રી એક પ્રેરણાદાયી વ્યક્તિ છે જેમના કુશળ નેતૃત્વ હેઠળ અમારી શાળા પ્રગતિના શિખરો સર કરી રહી છે. તેઓ માત્ર વહીવટ નથી સંભાળતા પરંતુ દરેક વિદ્યાર્થીમાં રહેલી અનોખી શક્તિને ઓળખી તેને પ્રોત્સાહન પણ આપે છે. તેમની શિસ્તબદ્ધ કાર્યશૈલી અને વિદ્યાર્થીઓ પ્રત્યેનો તેમનો સ્નેહ અમને હંમેશા શ્રેષ્ઠ બનાવવાની પ્રેરણા આપે છે. એક સાચા માર્ગદર્શક તરીકે તેઓ શાળાના વાતાવરણને જ્ઞાન અને સંસ્કારથી ભરી દે છે. ત્યારબાદ વાત કરીશું અમારા ક્લાસ ટીચર્સ. અમારા ગણિત અને વિજ્ઞાનના શિક્ષક અમારા માટે એક પ્રેરણા સ્ત્રોત છે. જેઓ અઘરા વિષયોને પણ ખૂબ જ સરળતાથી સમજાવે છે. તેમના ગણિતના તાર્કિક દાખલા અને વિજ્ઞાનના અદ્ભુત પ્રયોગથી અમને દુનિયાને જોવાનો એક નવો દ્રષ્ટિકોણ મળે છે. તેઓ માત્ર સૂત્રો નથી શીખવતા પરંતુ જીવનમાં આવતી સમસ્યાઓને કેવી રીતે ઉકેલવી તે પણ શીખવે છે. તેમની મહેનત અને માર્ગદર્શનને કારણે જ અમને આ વિષયોમાં ઊંડો રસ જાગ્યો છે અને અમારો પાયો મજબૂત બન્યો છે. ત્યારબાદ વાત કરીશું એ સરની જે મારો ફેવરેટ વિષય ગણાય છે, અંગ્રેજીના શિક્ષક રાહુલ સરની. મારા અંગ્રેજી વિષયના શિક્ષક માત્ર એક ઉત્તમ શિક્ષક જ નથી પરંતુ તેઓ એક પ્રેરણાદાયી માર્ગદર્શક પણ છે. તેઓ અંગ્રેજી વિષયને એટલી સરળતાથી સમજાવે છે કે અઘરા કરતા વ્યાકરણના નિયમો પણ અમને સહેલાઈથી યાદ રહી જાય છે. તેમની ભણાવવાની શૈલી અનોખી છે. તેઓ પાઠ્યપુસ્તક ઉપરાંત વૃત્ત ચર્ચાઓ દ્વારા વિદ્યાર્થીઓનો ભાષા પ્રત્યે રુચિ જગાડે છે. તેઓ હંમેશા શિસ્તના આગ્રહી હોય છે. છતાં તેમનો સ્વભાવ માયાળુ અને મૈત્રીપૂર્ણ હોવાથી વિદ્યાર્થીઓ કોઈ પણ મૂંઝવણ વગર તેમને પ્રશ્ન પૂછી શકે છે. તેમના જ્ઞાન, નમ્રતા અને પ્રામાણિકતા જેવા ગુણોના લીધે તેઓ આખી શાળામાં લોકપ્રિય છે અને મારા આદર્શ શિક્ષક છે. ત્યારબાદ વાત કરીશું સામાજિક વિજ્ઞાનના શિક્ષિકા આશાબેન. કહેવાય છે કે જે ભૂતકાળને જાણે છે તે જ ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે. જે ભૂતકાળને જાણે છે તે જ ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે. અમારા શિક્ષિકાએ અમને ઇતિહાસના પાનાઓ દ્વારા આપણા વારસાનો પરિચય કરાવ્યો છે અને નાગરિક શાસ્ત્ર દ્વારા આપણા હકો અને ફરજો સમજાવે છે. તેમની ભણાવવાની શૈલી એટલી સરસ છે કે કંટાળાજનક લાગતા વિષયો પણ અમને ગમવા લાગ્યા છે. ત્યારબાદ વાત કરીશું હિન્દી વિષયના શિક્ષક અનિલ સરની. તો તેઓ માત્ર શિક્ષક જ નહીં પણ સાહિત્યના સાચા માર્ગદર્શક છે. તેઓ હિન્દી ભાષાને એટલી સરળતાથી ભણાવે છે કે વ્યાકરણના નિયમ પણ સમજાઈ જાય છે. કબીરના દોહા હોય કે મુનશી પ્રેમચંદની વાર્તાઓ જ્યારે તેઓ વર્ગમાં ભણાવે છે ત્યારે જાણે આખું સાહિત્ય વિદ્યાર્થીઓના નજર સામે જીવંત થઈ ઉઠે છે. ત્યારબાદ વાત કરીશું ગુજરાતી વિષયના શિક્ષિકા નૂતનબેન. તો અમારા ગુજરાતીના શિક્ષિકા આપણી માતૃભાષાના સાચા રક્ષક અને માર્ગદર્શક છે. તેઓ જ્યારે વર્ગમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા કે ઝવેરચંદ મેઘાણીની લોક વાર્તાઓ સમજાવે છે ત્યારે ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે અમારું ગૌરવ વધી જાય છે. તેમની ભણાવવાની શૈલી એટલી સારી છે કે ભાષાની નાની જોડણી અને વ્યાકરણ પણ અમને ખૂબ રસપ્રદ લાગે છે. ત્યારબાદ વાત કરીશું મનોવિજ્ઞાનના શિક્ષક શૈલેષ સરની. તો તમે માત્ર મનોવિજ્ઞાન નથી ભણાવતા પરંતુ વિદ્યાર્થીઓને તેમની જાતને અને બીજાને સમજવાની દ્રષ્ટિ આપો છો. માનવીય વ્યવહાર અને મનના ગૂંચવાયેલા પ્રશ્નોને તમે ખૂબ જ સરળતાથી સમજાવો છો જે ખરેખર પ્રશંસનીય છે. ત્યાર પછી વાત કરીશું વોકેશનલ વિષયના શિક્ષિકા પ્રેમીલાબેન. તમારા વર્ગમાં બેસીને અમે આખું વિશ્વ કરી શકીએ છીએ. પ્રવાસન માત્ર ફરવા વિશે નથી પણ નવી સંસ્કૃતિ અને ઇતિહાસને સમજવા વિશે છે અને આ દ્રષ્ટિ અમને તમારા દ્વારા મળે છે. જેમ ગુજરાત ટુરિઝમ કહે છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તેમ તમારા જ્ઞાન વગર અમારું પ્રવાસનનું શિક્ષણ અધૂરું છે. અંતમાં બધા શિક્ષકો માટે એક પંક્તિ રજૂ કરવા માંગુ છું કે આપણો આખો સમાજ જેના પર ટકેલો છે, આપણો આખો સમાજ જેના પર ટકેલો છે એવા વાસ્તવિક શિલ્પકારો છો. માતા પિતા તો જન્મ આપે છે, માતા પિતા તો જન્મ આપે છે પણ એ જન્મને સાર્થક બનાવવાનું કામ શિક્ષક કરે છે. તમારા ઉપકારનો કેવી રીતે ચૂકવું મોલ, તમારા ઉપકારનો કેવી રીતે ચૂકવું મોલ, લાખ કીર્તિ ન કરે મોલ પણ મારા માટે तो आदर्श विद्यार्थी तरीके जोरदार विद्यार्थी कोई मान लीजिए विद्यार्थी को कैसे पढ़ाते जोरदार आदर्श विद्यार्थी तरीके कोई जोरदार आदर्श विद्यार्थी बढ़िया बता आदर्श मोया आवडे फोटो काढतो तो આપણે વિચાર કરી જોઈ કરી જેમ મધ્યની વિભાગમાં પ્રથમ ક્રમાંક મેળવનાર પડિયાર હતા જેને ટ્રોફી અને પ્રાઇઝ મળી શકે. દ્વિતીય ક્રમાંક મેળવનાર પડિયાર હતા રાહુલ સરની નોંધણી કરી કે 5 લાખ મળી.
नवरात्री कॉम्पिटिशन अंतर्गत नवरात्री कॉम्पिटिशनના પ્રથમ નંબર શિવાની ગોયલ હું સમિતિ વેરી તેને બેસ્ટ બેસ્ટ અને નૃત્યમાં પ્રથમ નંબર મેળવ્યો નવરાત્રી વિદ્યારામ મેળા પોલીસ વિદ્યા ગોયલ ચાલીસ સમય નિકલ કરે આજ સમય વિદ્યારામ મેળા બસો ગોયલ ગોયલ नवरात्री कॉम्पिटिशन अंतर्गत 10 में द्वितीय नंबर मेळवणारा पडल्या बाबा जोड 10 त्यांना निकल कर आयोजन करण्यात કોટ આવ્યા तृतीय नंबर मेळवणारा आदित्य गांभीर्य पदार्थ धोरण 10 ના બાહ્ય પ્રથમ क्रमांक मेळवतो पडल्या प्रिन्स અને મહેશ આદિત્ય ત્રણેય બાહ્ય સન્માનિત પાછળ अच्छा हो या बुरा दोस्त दोस्त होता है पक्का हो या कच्चा दोस्त दोस्त होता है जो खुशियों में साथ दे और मुश्किलों में हाथ थाम ले वो दोस्त होता है आपके सारे काम जिसको पता हो वो दोस्त होता है छोटा बड़ा नहीं समझा वो दोस्त होता है जहाँ दोस्ती की कहानी कभी बयां नहीं होती वो दोस्त होता है तू जो रूठा तो कौन हंसेगा तू जो छूटा तो कौन रहेगा तू चुप है तो ये डर लगता है अब ना मुझको तो कौन कहेगा तू ही बचा तेरे बिना मैं बचा बेकार हूँ मैं
भैंस चराए। बस आज की रात है, कल से वही से अपे है, जी भर के नाच लो, ना घर वाले ना मापे हैं, जब पे अपना राज है, डरने की क्या बात है, ये तो बस शुरुआत है, ये तो बस शुरुआत है। अरे अभी तो पार्टी शुरू हुई है। अरे अभी तो पार्टी शुरू हुई है। ये तो बस शुरुआत है। बाद में ना कहना कुछ भी, पहले ही दे दूं वार्निंग। पार्टी चलेगी टिल 6 in the morning। जी भर के ना चले वे भी नाच नाच के तोड़ दे सैंडल। आंटी पुलिस बुला लेगी तो यार तेरा कर लेगा हैंडल। सूचना जनहित में जारी, जिसको अपनी जान प्यारी, चुपचाप वो फ्लोर पे आए, फ्लोर पे आके नाचे गाए, नखरे वखरे ना दिखाए, शर्म को करते बाय बाय। माइकल जैक्सन वाले 2-3 एक्शन करके दिखाए। पार्टी करनी है हम पार्टी करेंगे, किसी के भी पापा से नहीं करेंगे। हम हैं बेटे हम, बाकी सारे पानी कम, हमें नाना जोगी नो ना घोड़ा सिरती, नाना जोगी नो ना घोड़ा नाना जोगी नाना जोगी नाना जोगी नो ना घोड़ा सिरती, नाना जोगी नो ना घोड़ा सिरती। સૌપ્રથમ આજે આપણા કાર્યક્રમને શોભાવનાર માનનીય મુખ્ય મહેમાનશ્રીઓને હું દિલથી આભાર માનું છું. તેમની પ્રેરણાદાયક વાતોએ વિદ્યાર્થીઓને જીવનમાં આગળ વધવાની નવી દિશા આપી છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સતત માર્ગદર્શન અને સહકાર આપનાર આપણા આદરણીય પ્રિન્સિપાલ શ્રીનો હું વિશેષ આભાર વ્યક્ત કરું છું.
અમારા સમાજ શિક્ષક મિત્રો જેમણે વ્યસ્ત સમયમાંથી પણ સમય કાઢીને કાર્યક્રમને સુંદર બનાવવા માટે નિષ્ઠાપૂર્વક મહેનત કરી છે તે બદલ આપ સૌનો પણ દિલથી હું અભિનંદન અને આભાર માનું છું. અને હવે મારા પ્રિય વિદ્યાર્થીઓ, આજે તમે શાળાના આંગણેથી વિદાય લઈ રહ્યા છો, પરંતુ તમારી યાદો, તમારી સ્મિતો અને તમારી સફળતાઓ હંમેશા અમારી સાથે રહેશે. જીવનના દરેક પડાવે સચ્ચાઈ, મહેનત અને સંસ્કારોને સાથે રાખશો એ જ અમારી શુભકામના છે. અંતમાં આ કાર્યક્રમની સફળતા માટે સીધી કે પરોક્ષ રીતે સહકાર આપનાર